અમદાવાદમાં નરોડા પોલીસે બિયરનો જથ્થો લઈને આવી રહેલી મહિલાઓને પકડવા પીછો કર્યો હતો, ત્યારે મહિલાઓ પોલીસથી બચવા રિક્ષામાં નાસી રહી હતી। ત્યારબાદ અચાનક રિક્ષા ઊભી રાખીને મહિલાઓએ પોલીસની હાજરીમાં જ રોડ પર બિયરની બોટલો ફેંકી હતી। રોડ ઉપર બિયરની બોટલોની રેલમછેલ જોવા લોકોના ટોળાઓ એકઠા થયા હતા। પોલીસથી બચવા દારૂનો મહિલાઓએ જાતે જ નાશ કરી દીધો હતો। આ અંગે પોલીસે મહિલાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। બે મહિલા દારૂ લઈને જતી હતી અને પોલીસે રિક્ષાનો પીછો કર્યો। નરોડા પોલીસને બાતમી મળી હતી કે નાના ચિલોડા તરફથી બે મહિલાઓ રિક્ષામાં બિયરનો જથ્થો લઈને છારાનગર જઈ રહી છે। તેના આધારે પોલીસે રિક્ષા પાછળ આવતા પીછો કર્યો હતો। પોલીસથી બચવા શરૂઆતમાં રિક્ષા દોડાવી મહિલાઓએ રોડ પર બિયરની બોટલો પોલીસની સામે જ ફેંકી દીધી। એ બાદ સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં મહિલાઓ બિયરના થેલા ફેંક્યા હતા। પોલીસ આવતા મહિલાઓએ રોડ પર બિયરની બોટલ પોલીસની સામે જ ફેંકી હતી। જોકે બનાવ બનતા રાહદારીઓ પણ ગભરાઈ ગયા હતા। વાયરલ વિડીયોમાં મહિલાઓએ પોલીસને બીભત્સ ગાળો આપી મહિલાઓનો બિયરનો બોટલો ફેંકતો વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં તેમણે પોલીસને બીભત્સ ગાળો પણ આપી રહી હતી। જાહેર રોડ પર બિયરની બોટલો ફેંકતા રોડ પર બિયરનો જથ્થો પડ્યો હતો, એના કારણે પોલીસને રોડ પરથી બિયરનો જથ્થો હટાવવાની ફરજ પડી હતી। હિતેશ ઠક્કર, અમદાવાદ।